કહી દઉં કે મારી ભૂલ કાપવો હોય તો મારું માથું કાપી નાખો. જાવડા મોટા લોકો બંધારણ તોડે છે મોટા મોટા, તો અમારી જોડે કેમ આવો છો? અવાજ ઉઠાયા તો બાકી મારી પર્સનલ દુશ્મની કે પર્સનલ પણ મારા પપ્પા પણ બંધારણના ખિલાફ જશે, એમના ખિલાફ પણ હું અવાજ ઉઠાવીશ. તો હું કોમેડી પણ સારી કરી શકું છું. વિક્રમભાઈ ઓર્ડર નથી કર્યો કે ડીજે બંધ થવું, એટલે બધું શું આપણા સમાજનું સમજી અને લેટ ગો કરવા કરતો હોય છું. હંમેશા ઘર પણ બનાવે છે અને અવારનવાર ઘણી બધી સેવાઓ પણ કરતા હોય છે. ઘણા બધા સ્ટુડિયોના કલાકારોને આર્થિક રીતે પણ મદદ કરતા હોય છે. આજે વાત કરવી છે કે બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ આ 3 જિલ્લાઓના સમસ્ત 27 લાખ ઠાકોરો એકત્રિત થઈ ઓગરધામ ખાતે એકત્રિત થયા. અને આ એકત્રિત થવાનું કારણ કે જે ઠાકોર સમાજમાં ખોટા કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટા વ્યસનો જેવા અનેક ખર્ચાઓને તિલાંજલિ આપવા માટે સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થયો અને ઠાકોર સમાજનું નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું. અને આ ઠાકોર સમાજના નવા બંધારણથી ઠાકોર સમાજને એક નવી દિશા તરફ લઈ જવામાં આવ્યો, ઠાકોર સમાજને એક પ્રગતિના પંથે લઈ જવામાં આવ્યો. ત્યારે જો વાત કરીએ તો બંધારણના જે બંધારણ બન્યું અને બંધારણના નિયમોનું પાલન જો રાજ્ય કક્ષાના મંત્રી, ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના મંત્રી સૌરભજી ઠાકોરે પણ તેઓ બંધારણમાં રહી તેઓએ તેમની દીકરી અને તેમની ભત્રીજીના લગ્ન કર્યા. અને બંધારણનું ઉલ્લંઘન ની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જાવડિયા ગામે જે કલાકારો દ્વારા બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, તેમજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામે મગનજી ઠાકોર દ્વારા પણ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ત્યારે મગનજી ઠાકોરે ઠાકોર સમાજની જાહેર સભામાં સમસ્ત ઠાકોર સમાજની 2 હાથ જોડીને માફી માંગી અને ઠાકોર સમાજે મગનજી ઠાકોરને 1.50 લાખનો દંડ કરી ફરીથી સમાજમાં સ્વીકારી પણ લીધા. અને જે દંડની રકમ છે 1.50 લાખ તે સમાજની દીકરીઓના શિક્ષણ માટે વપરાશે. ત્યારે ગબર ઠાકોર તેઓ દ્વારા પણ બંધારણ તોડવામાં આવ્યું હતું અને આ બાબતે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અત્યારે આપણી સાથે બનાસકાંઠા જિલ્લાના એક એવા યુવાન, એક એવા વ્યક્તિ જે હરહંમેશ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની ચિંતામાં સમાજની ચિંતા અને સમાજનો જે સમાજ કઈ તરફ પ્રગતિ કરે, સમાજની નવી દિશા તરફ એમનો મેસેજ હોય છે. ત્યારે યુવાન અત્યારે આપણી સાથે છે પ્રકાશજી ઠાકોર. એ તોડ્યું ત્યારે બંધારણ તોડવાનો પ્રથમવાર એ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર પણ એ પ્રકાશજી ઠાકોર અત્યારે આપણી સાથે છે. શું કહેશો પ્રકાશભાઈ ઠાકોર? પહેલા તો આપણે જે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો આ જગ્યાએ બંધારણ તૂટ્યું, તો આપને ખબર આપ અંગત વિરોધના કારણે કે સમાજની દ્રષ્ટિએ? ના, અંગત વિરોધ તો આપણે ક્યારે હતો નહીં અને છે પણ નહીં. પણ જો સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ કે આવડા મોટા લોકો થઈને બંધારણ તોડી શકતા હોય તો નાના વ્યક્તિ તોડતા વાર ના લાગે. કાલ ઉઠીને તમે નાના વ્યક્તિ જોડે જશો, બંધારણ તોડશે તો એ લોકોનો એવો જવાબ આપશે ને કે આવડા મોટા લોકો બંધારણ તોડે છે મોટા મોટા, તો અમારી જોડે કેમ આવો છો? બરોબર. એના થકી મેં અવાજ ઉઠાયા તો બાકી મારી પર્સનલ દુશ્મની કે પર્સનલ વિરોધ કોઈ નથી. શું આ બંધારણનો નિયમ કોઈ પણ તમારા પરિવારમાંથી કોઈ તમારો સગો ભાઈ પણ તોડે તો તમે અવાજ ઉઠાવવા તૈયાર? મારો સગો ભાઈ નહીં, પણ મારા પપ્પા પણ બંધારણના ખિલાફ જશે, એમના ખિલાફ પણ હું અવાજ ઉઠાવીશ. કારણ કે બંધારણ મારા માટે નથી. જે ગરીબ પરિવારો આર્થિક રીતે નબળા છે એમની સ્થિતિ સુધરે. તમે વિચારો કે એક બાપનો, ગરીબ બાપનો દીકરો લગ્ન કરવા કેટલી એની જવાબદારી માથે આવે. એક દીકરો પરણાવવા માટે થઈને પોતાની જમીન ગીવરે મૂકવી પડે અથવા વ્યાજે 10% વ્યાજે પૈસા લાવવા પડે અને એ પરિવાર સંપૂર્ણ રીતે પૂરો થઈ જતો હોય છે. ખાસ કરીને અત્યારે ઠાકોર સમાજની જે દીકરીઓ છે, ઠાકોર સમાજની યુવતીઓ જે આપણી ઉંમર, એ અત્યારે સોશિયલ મીડિયામાં મન ફાવે એવા ગીતો ઉપર એક્ટિંગ કરી અને ક્યાંક કરીને સમાજના લોકોને નીચું જોવું પડતું હોય છે. ત્યારે બાબતે આપ દીકરીઓને શું સંદેશો આપશો? બસ દીકરીઓને મારે ફર્સ્ટ સંદેશ છે કે આગેવાનોને પણ અમે ચર્ચાઓ કરીશું, બેઠકો કરીશું. બંધારણમાં 16 નિયમો તો કર્યા, પણ 17મો નિયમ આપણે કરવાની જરૂર છે કે વલ્ગર ગીત ઉપર ડાન્સ કરવા, ટૂંકા કપડા લાવીને સમાજની આબરૂ કાઢવી, એમની પણ રોક લાગે એવી નેક્સ્ટ ભવિષ્યમાં એવી આપણી ચર્ચાઓ, વિચારધારાઓ છે. અને બસ મને આશાઓ છે કે યુવાનો બધા આગેવાનો સપોર્ટ કરશે આ બાબતે. બધી છોકરીની વાત નથી કરતી. તમે ત્યારે વિડીયો બનાવો, એક માન મર્યાદા વાળું ગીત રાખો, કપડા પણ મર્યાદામાં પહેરો, કોઈ તમને ના નથી પાડવાનું. પણ ટૂંકા કપડા પહેરી ખોટા ડાન્સ કરી અને કોઈ મતલબ નથી. ઇન્સ્ટાગ્રામ એક રૂપિયો પણ આપતી નથી. અને ખાસ કરીને આપનો એવો ખ્યાલ ક્યારથી આવ્યો કે મારે ના સમાજ માટે સારો જ કંઈક મેસેજ જાય એવી રીતનું કરવું છે? તો આપ યુવાન છો, આપે કેમ એવું કન્ટેન્ટ ના વિચાર્યું ને આપ સમાજ માટે સારો મેસેજ પહોંચાડવો? મારી જોડે કન્ટેન્ટની વાત કરું તો હું કોમેડી પણ સારી કરી શકું છું, સોંગ ઉપર એક્ટિંગ પણ સારી કરી શકું છું, બધું કરી શકું છું. પણ મેં સમાજ એટલા માટે વિચાર્યો
કે જ્યારે મારી સ્થિતિ હતી, હું પણ ભણતો હતો, મારે પણ ભણવાનો બહુ શોખ હતો. અને જ્યારે હું 8મા ધોરણમાં ભણતો ને, મેં મારી લાઈફમાં ત્યારથી માઇક પકડવાનું ચાલુ કર્યું. અને એના પછી મારા જીવનમાં કદી પાછો નહીં પડ્યો. બધા લોકો કહેતા હતા પ્રકાશ ભણી ગણીને ખૂબ આગળ વધશે, પણ હું ભણી ગણીને આગળ વધવા માંગતો હતો, પણ મને ખબર નથી કે જવાબદારી એટલે શું. જ્યારે ખબર પડી કે જવાબદારી નામની પણ કંઈક વસ્તુ હોય છે, એટલેથી ભણવાનું બધું મૂકી દીધું. અને આવનારી પેઢીઓમાં આપણે સંદેશો આપીશું કે જો સોશિયલ મીડિયા છે અથવા ખોટો ટાઈમ વેસ્ટ કરી અને પોતાનો સમય બરબાદ થશે. બાકી જેવી રીતના હું નથી ભણી શક્યો, મારા જોડે ટેલેન્ટ હતું, તોય પણ બીજા લોકો જોડે પણ આવું ના થાય એટલા માટે મેં સમાજ પસંદ કર્યો. બાકી મારી જોડે બધા કન્ટેન્ટ છે, હું બધું કરી શકું છું. હવે ખાસ કરીને લગ્નમાં જે ડીજે નો મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એમાં ડીજે નો મુદ્દો, તો ખાસ કરીને આ ડીજે જે યુવાનોમાં અત્યારે વધારે હોય છે, યુવાનો ડીજે પર રમતા હોય છે, નાચગાન કરતા હોય છે, તો આપ પણ એક યુવાન છો, તો ડીજે ના મુદ્દાને લઈ આપ શું કહેશો? દેવરાજી, ઇમ્પોર્ટન્ટ ડીજે નો મુદ્દો, પેલા તો ડીજે વાળા બધા કહેતા હોય છે કે અમારી રોજગારી છીનવાઈ ગઈ, અમારી રોજગારી છીનવાઈ ગઈ. પણ દેવરાજી, આપણે ક્લિયર વાત કરીએ, આ ડીજે બધું આવ્યું 2018 પછી. એના પહેલા તમારી રોજગારી કોઈ છીનવાઈ નથી, તમારા જોડે ડીજે હતા નહીં. ચલો 2 વર્ષ લોકડાઉન પણ થયું, ત્યારે પણ તમારી રોજગારી નથી છીનવાઈ. અને આ તો ધીરજ રાખવામાં બધી મજા છે. આનો પણ કંઈક ને કંઈક રસ્તો નીકળશે, ધીરજ રાખીશું. પણ જો આપણે ડીજે સિવાય બીજી પણ અમુક વાતો કરીએ કે હોના ચોધીની દુકાન છે, કરિયાણાની દુકાન વાળા છે, પછી આપણા સમાજમાં તો ઘણા જોડે કપડાની પણ દુકાનો છે, એટલે લાખો રૂપિયાની કિંમતના મંડપો પણ છે. એમને પણ અવાજ નથી ઉઠાયો, કારણ કે એ સાચા સમાજ પ્રેમી હતા. ડીજે વાળાનો પણ કંઈક ને કંઈક રસ્તો નીકળશે, પણ દરેક વસ્તુ ધીરજ રાખવામાં મજા છે. આપણે કોઈની આગળ એક વેચ નમશો તો કોઈ તમારી આગળ હાથ નમશે. બાકી સમાજ ઉપર તમે પગ ભીડાવશો તો સમાજ એક હાથીનો પગ કહેવાય, એ ક્યારે સહન નહીં કરી શકે. અને સમાજની સાથે ચાલવા મજા છે. ખાસ કરીને જે વિક્રમ ઠાકોર, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર, જે એક અભિનેતા અને ફિલ્મ જગતના હસ્તી છે, તેઓ પણ આ ડીજેના મુદ્દામાં ના, વિક્રમભાઈ, જો આ બાજુના લોકોએ બધાએ રજૂઆત કરી. વિક્રમભાઈએ ઓર્ડર નથી કર્યો કે ડીજે બંધ થવું જોઈએ. વિક્રમભાઈએ એક રજૂઆત કરી છે. એ વિક્રમભાઈની વાત કરું તો એ સમાજ માટે ઘણું બધું આપ્યું છે. સમાજમાં ઘણીવાર સમૂહ લગ્ન પણ કરતા હોય છે, જ્યાં અન્યાય થાય ત્યાં પણ એ હાજરી આપતા હોય છે. હર જગ્યાએ એમનું કંઈક ને કંઈક યોગદાન હોય છે. એટલે સમાજનું માથું કહો, સમાજનું ભીષ્મ પિતા કહો, એમને ગમે તે વસ્તુને જો તમારે સરકાર છે તેના વિરોધ પક્ષે પણ હોવાનું. એટલે વિક્રમભાઈએ ખાલી રજૂઆત કરી છે, ઓર્ડર નથી કર્યો. રજૂઆત કોઈ પણ કરી શકે. વિક્રમભાઈ એમની જગ્યાએ મારી રીતે કહું તો રાઈટ છે. ચોક્કસથી. અને ખાસ કરીને પ્રકાશજી અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા હોય છે લોકો માટે, તો શું પ્રકાશ ઠાકોરને ક્યારે એવા ફોન આવ્યા ધમકી ભર્યા કે? હવે ધમકી ભર્યા ફોન તો રોજના 2-3 આવતા જ રહેતા હોય છે, પણ એ બધું આપણે જોઈએ ને ચાલવા જઈએ તો ક્યારે ભેગું થવાનું નથી. એટલે બધું શું આપણા સમાજનું સમજી અને લેટ ગો કરવા કરતો હોય છું હું હંમેશા. યુવાનોને મારો સંદેશો કે આપણા બાપ દાદાઓ કઈ રીતના પરણ્યા હતા, કેવી રીતના ઝોન લઈ જતા, એના ઝોનમાં કેવા ખર્ચાઓ હતા, એ જોઈને ચાલવું જોઈએ. કારણ કે એક યુવાન વર્ગ ઉકળતું લોહી કહેવાય, એમને ખબર નથી કે જવાબદારી એટલે શું. બાકી કોઈક ગરીબ બાપને પૂછજો કે દીકરાના લગ્ન કઈ રીતના કરવા, અરે દીકરીના લગ્ન કરવા માટે કરિયાણાના કીટના લાવવાના પૈસા નથી હોતા. તો જવાબદારી જ્યારે માથે આવશે ત્યારે યુવાનોને ખબર પડી જશે કે આપણે કેવી રીતના સંદરૂપ વાળી ગાડીમાં મોઢું કાઢવું. સાંભળ્યા ગમે કલાકારો છે, તેઓનું એક નિવેદન વચ્ચે એવું આવ્યું હતું કે બંધારણ બાબતે અમને કોઈ જાણ નથી, અમને કમિટી કે સમિતિ દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી. તો આ બાબતે તમે શું માનો છો? કેમ કે સોશિયલ મીડિયામાં આટલો એક્ટિવ માણસ, આ બંધારણની કોપી અહીંયા પણ હરેક દેશ વિદેશમાં પહોંચી ગઈ છે, ભારત દેશમાં આખામાં. અને પાકિસ્તાનમાં જો બંધારણના પડઘા પડતા હોય તો આ એક વ્યક્તિ એવું કઈ રીતે કહી શકે કે અમને કોઈ જાણ નથી બંધારણ બાબતે? ના, બંધારણ બાબતની તો દેવરાજજી જાણ હશે જ, પણ મને એવું લાગી રહ્યું છે કે આ વસ્તુમાં બંધારણ જાણી જોઈને તોડવામાં આવ્યું છે. બાકી એક નિવેદન એક પછી એક એમનું એક બીજું પણ નિવેદન હતું કે આ તો બંધારણની જે મીટિંગ કરી એ તો બધા દારૂડિયા હતા. હવે તમે વિચારો, ત્યાં આગળ તો ધારાસભ્યો હતા, સારા આગેવાનો હતા, બધા તો કોઈ પીન તો કોઈ બોલતા નહીં હોય. એમનું પણ એ નિવેદન એક ખોટું નિવેદન હતું. બાકી સમાજ એમને સ્વીકારવા તૈયાર છે. સમાજ એક માને બાપ કહેવાય, એ હાથીનો પગ કહેવાય. હવે સમાજની ભૂલ કરી છે તમે, તો આપણે ભૂલ સ્વીકારી લે. કદાચ મેં ભૂલ કરી હોય, હું પણ સમાજ આગળ ભૂલ સ્વીકારી લે. ચલો ભૂલ કરી દીધી,
તો હું સ્ટેજ ઉપર ચડીને કહી દઉં કે મારી ભૂલ કાપવો હોય તો મારું માથું કાપી નાખો, તો શું સમાજ માફ ના કરી દે? સમાજને માફ કરવું પડે, પરંતુ ભૂલ સ્વીકારવા તૈયાર નથી. જે ગબ્બર ઠાકોર પણ એક સમાજનો દીકરો છે અને સારું એવું નામ ધરાવે છે. ના, ગબ્બરભાઈ ના જો એમના સારા કાર્યો પણ છે, એમના અવારનવાર ઘર પણ બનાવે છે અને અવારનવાર ઘણી બધી સેવાઓ પણ કરતા હોય છે. ઘણા બધા સ્ટુડિયોના કલાકારોને આર્થિક રીતે પણ મદદ કરતા હોય છે. એટલે ઘણા બધા સમજુ વ્યક્તિ છે. હું તો કહેવા માંગીશ કે જે સમાજ કે એમને કરવું જોઈએ. બાકી ગબ્બરભાઈ નું વ્યક્તિત્વ સારું છે, હું ઘણીવાર મળેલો છું અને ગુડ માણસ છે. બાકી શું કહેવાય, ધૂળમાં રહેવા વાળા વ્યક્તિ છે, એટલે સમજદાર વ્યક્તિ છે અને જલ્દી સમજી જાય છે. અને હું કોઈ પાર્ટીમાં નથી અથવા કોઈ હું સંગઠનમાં નથી. હું મારા ઘણા બધા વિડીયોમાં બોલી ચુક્યો છું કે મને નથી વાલી ભાજપ કે કોંગ્રેસ, મને વાલો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ. એ મારી વિચારધારાઓ છે. મારો યુવાન અરે જે બેરોજગાર ના રહે, મારા યુવાનને અન્યાય થાય એ ન્યાય મળે, એ મારો મુખ્ય ઉદ્દેશ છે. બાકી હું ક્યારેય પણ કોઈ રાજનીતિની વાત જોવા, કોઈ રાજનેતાના કોન્ટેક્ટ પણ નથી. અરે મારે વાત થાય પર્સનલ ચર્ચાઓ, બાકી રાજનીતિમાં મેં ક્યારેય વિચાર્યું નથી. તો પછી તો આ હતા આપણી સાથે પ્રકાશજી ઠાકોર, જેઓ ઇન્સ્ટાગ્રામના એક ખૂબ જ જાણીતા અને સોશિયલ મીડિયામાં તેઓને ખૂબ જ મોટી નામના ધરાવે છે. અને તેઓ પ્રકાશજી ઠાકોર હર હંમેશા સમાજ માટે, સમાજના સપોર્ટ માટે તેઓ હંમેશા અડધી રાત્રે પણ જો સમાજની જરૂર પડે, ક્યાંય પણ ખોટું થાય, ક્યાંય પણ અન્યાય થતું હોય તો તેઓ હર હંમેશા સમાજ માટે અવાજ ઉઠાવતા હોય છે. અને આ બંધારણ બાબતેની પ્રકાશજી ઠાકોર સાથે આપણે થોડીક ચર્ચા કરી. તો નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ, આભાર.